તો બીજી તરફ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની આ ચૂંટણી ગેરબંધારણીય અને ગેરકાયદે હોવાના આક્ષેપ થયા છે, જે આક્ષેપ સાથે 10 સભ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના 10 કારોબારી સભ્યોની ચૂંટણીનો નલિનભાઈ રસિકલાલ કાનાણી સહિતનાઓએ બહિષ્કાર કર્યો હતો। હું નલિનભાઈ કાનાણી, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રસ્ટનો સ્થાપક ટ્રસ્ટી। આજે જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીની જે જાહેરાત થઈ છે, ત્યારથી જ અમે લોકોએ ચૂંટણી સમિતિને અને ચેમ્બરને લેખિતમાં રજૂઆત કરી અને ચેરિટી કમિશનરને પણ રજૂઆત કરેલી છે કે આ ચૂંટણી જે છે એ બંધારણની વિરુદ્ધ છે। બંધારણ મુજબ આ ચૂંટણીમાં અધ્યક્ષ જે છે એ ટ્રસ્ટી નથી, પ્લસ એ લોકોએ ચૂંટણી કરતા પહેલા એક કારોબારી સમિતિ કે જે પોતાના જ મળતિયાઓ હોય છે, એમાં એક ઠરાવ એવો કર્યો કે જે ગત વર્ષે ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, 10 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, એમનો જે ચેરિટી કમિશનમાં કેસ ચાલી રહ્યો છે, એ કેસ જો એ લોકો પાછો ખેંચે તો જ એમને ચૂંટણીમાં ઉમેદવારી માટેનું ફોર્મ આપવું, એવું અધ્યક્ષશ્રીને એ લોકોએ સૂચના આપેલી છે અને નોટિસ બોર્ડ ઉપર પણ મૂકેલું છે, મિનિટ્સમાં પણ ઠરાવ કરેલો છે। આ ઠરાવ ગેરકાયદેસર છે, બંધારણની વિરુદ્ધમાં છે। ન્યાયપાલિકામાં જવું એ દરેક સભ્યનો કે ઉમેદવારોનો અધિકાર છે, ચૂંટણી લડવી એ પણ અધિકાર છે। એટલે આ ચૂંટણી જે છે એ ગેરકાયદેસર છે। એ લોકોને આ ચૂંટણીમાં હાર જીતનો સામનો નહોતો કરવો, એટલે બિનહરીફ કરવી હતી, જેમ ગયા વર્ષે બિનહરીફ કરી અને 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરી દીધા છે। એ ખરેખર વિજેતા જાહેર થયેલા નથી, કારણ કે ચૂંટણી થઈ જ નહોતી। અને જ્યારે વિવાદ એક ચેરિટીની કોર્ટમાં પેન્ડિંગ છે, કમનસીબે ચેરિટી કમિશનમાં જે જજ છે, ચેરિટી કમિશનર, એ ચાર્જમાં હોવાથી માત્ર અઠવાડિયામાં 2 દિવસ રાજકોટ આવે છે। કેસની આજે જ તારીખ છે, 27 તારીખે આજે ત્યાં કેસ અત્યારે 12 વાગે બોર્ડ ઉપર મુકાવાનો છે અને આ ચૂંટણી આજે જ આયોજન કરી અને ન્યાય આવે એ પહેલા આ ફીંડલું વારી દેવાનું એક રમત છે, આ એક ફોર્માલિટી છે, આ એક નાટક છે। આ ચૂંટણીમાં કોઈ સભ્યોને કઈ રસ નથી, સામાન્ય સભ્યને પણ રસ નથી, અને માત્ર આ જે છે એ ફોર્માલિટી ખાતર આ ચૂંટણીનું આયોજન છે। બિનજરૂરી ચેમ્બરને ખર્ચમાં ખાડામાં ઉતારવાની એક આ પ્રવૃત્તિ છે અને આ રીતે ચેમ્બરનું એક હતું શાસન છેલ્લા 10 વર્ષથી આ એક જ ટીમ સંભાળી રહી છે, જે પણ બંધારણની વિરુદ્ધ છે। ભૂતકાળમાં આ ચેમ્બરના સ્થાપક ખીમજીભાઈ નાનજીભાઈ મહેતા પણ માત્ર 3 વર્ષ પ્રમુખ રહેતા। કોઈ પ્રમુખ હજી સુધી 3 વર્ષથી સતત એક સાથે સળંગ વધારે વાર રહી ચૂક્યા નથી। 10 વર્ષથી આ જિગ્નેશભાઈ કારિયા અને એની ટીમ જે છે એ ગેરકાયદેસર કબજો ધરાવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે। આ ચૂંટણીનો અમે બધા જ મિત્રોએ સર્વાનુમતે બહિષ્કાર કર્યો છે। ચેમ્બરના સામાન્ય સભ્યોને પણ કોઈ દિલચસ્પી નથી। આ ચૂંટણી એક માત્ર નાટક હોય એ રીતે આજે સાંજ સુધીમાં આટોપી લેવાની જે રમત છે, એનો અમે બધા અહીં બહાર બેસીને વિરોધ કરી રહ્યા છીએ। આ ચૂંટણી કાયદેસર ન હોવાથી આના જે વિજેતા જાહેર થશે એ પણ ગેરકાયદેસર જ હશે, કારણ કે ચૂંટણી ગેરબંધારણીય છે।